આપે કચરિયું તો ઘણા બધા ખાધા હશે અને શિયાળામાં કચરિયું તમે ખાતા હશો, પરંતુ આજે અમે આવી ચૂક્યા છે જ્યાં કચરિયું બનાવવામાં આવે છે. આ જગ્યા છે અડાલજે. અત્યારે તલ અંદર નાખી દેવામાં આવ્યા છે અને તલથી જે આ કચરિયું છે એ બની રહ્યું છે. આ જે કચરિયું છે એની ખાસિયત એ છે કે આ પ્યોર જે તલ હોય અને એનાથી બનાવવામાં આવે છે. અત્યારે હાલ જે છે ફક્ત કચરિયાની અંદર જે છે ફક્ત તલ નાખવામાં આવ્યા છે, એટલે કે કચરિયાની જે શરૂઆત થાય છે તલ, ફ્રેશ તલ, અને આ તલની અંદર જે હોય છે ઊંઝાના તલ વાપરવામાં આવે છે. એટલા માટે ઊંઝાના તલ વાપરવામાં આવે છે કારણ કે એ સૌથી સારી ક્વોલિટીના કહેવામાં આવે છે અને એટલા માટે જ અહીં ઊંઝાના તલ વાપરવામાં આવી રહ્યા છે. હજુ આ જે કચરિયું છે આ કચરિયાની અંદર હજુ ગોળ નાખવાનો બાકી છે. ગોળ નાખવામાં આવશે, એ પણ અમે આપને બતાવીશું કે કેવી રીતે કચરિયું બને છે. તો અહીં અમે આવ્યા છીએ એ જોવા માટે. અને હાલ હું જો આની વાત કરું કચરિયું પહેલે કેવી રીતે બનતું હતું, તો જે ઘાંચીની ઘાણી હોતી હતી એ ઘાણી કંઈક આ જ પ્રકારે હોતી હતી, પરંતુ એ જે ઘાણીમાં હોતું હતું અહીંયા અત્યારે બાઇક છે, પરંતુ એ સમયે બાઇકની જગ્યાએ જે છે બળદ હોતું હતું અને એ જે બળદ છે એ આ રીતે જ ગોલ ગોલ ફરતું હતું. અને જેમ અત્યારે આ ભાઈ કરી રહ્યા છે એ રીતે આ તલને ગોલ ગોલ ફેરવવામાં આવે છે. એના ફ્રેશનેસ માટે આ રીતે કરવામાં આવે છે. અત્યારે હાલ આ બાઇક છે, પરંતુ આ બાઇકની જગ્યાએ પહેલાં બળદ હોતું હતું. આવી જ રીતે જે કચરિયું બનાવનાર વ્યક્તિ હોતો હતો તે એ તલને ફેરવતો રહેતો હતો અને તલને એકદમ પીસીને પાતળા કરી દેવામાં આવે છે કચરિયાની અંદર. ત્યારબાદ જ્યારે આ બની જશે એટલે કે તલ એકદમ જ પીસાઈને પાતળા થઈ જશે, ત્યારબાદ આની અંદર ગોળ નાખવામાં આવશે અને ગોળ નાખ્યા બાદ એ થોડું મીઠું કચરિયું બનશે. જો આપણે મીઠું કચરિયું ના બનાવવું હોય તો તમે આની અંદર ગોળ ન નાખો તો મીઠું કચરિયું નહીં બને. આની અંદર ત્યારબાદ વધુ તમારે સારું બનાવવું હોય તો આદું નાખવામાં આવે છે, સૂંઠ નાખવામાં આવે છે. તો એ રીતના જે હોય છે અલગ અલગ કચરિયું જે હોય છે બનતું હોય છે તે રીતે. તો આ રીતની ઘાણી હોય છે. હાલ જે આ છે આ બાઇક પર ચાલે છે, હાલ ઇલેક્ટ્રિક પર હોય છે. સૌથી પહેલાં જે કચરિયા બનતા હતા તેમાં જે હોતું હતું ને ત્યારે બળદ હોતા હતા. આ જે બાઇક છે એ બાઇકની જગ્યાએ બળદ હોતા હતા અને બળદ આ જ રીતે ગોલ ગોલ ધીરે ધીરે ફરતું હતું અને એ બળદથી આ ઘાણી ચાલતી હતી. જે ઘાણી છે હાલ આ બાઇક દ્વારા, જે હવે તો આધુનિક ટેકનોલોજીને બધું આવી ગયું છે, જ્યાં આપણે જોઈએ ત્યાં ઇલેક્ટ્રિકથી ચાલતી હોય છે, પરંતુ જે અત્યારે હાલ છે એકદમ અહીં રાજસ્થાનથી જે કોઈ વ્યક્તિ છે તે અહીં આવ્યા છે અને અહીં અડાલજમાં આ પદ્ધતિ દ્વારા ઘાણી ચલાવી રહ્યા છે, જેમાં તેમણે આ બાઇક લગાવ્યું છે અને બાઇક દ્વારા આ જે ઘાણી છે ત્યાં કચરિયું તે લોકો બનાવી રહ્યા છે. આપણી સાથે છે જે આ 9 વર્ષથી જે ઘાણી ચલાવે છે, આ રીતે ઘાણી ચલાવે છે. તો અત્યારે તો તમે આ બાઇક પર કરી રહ્યા છો, તો આપ અમને જણાવો કે કેવી રીતે કચરિયું બને છે અને પહેલે જેના સમયમાં તો પહેલે કઈ રીતે આ કચરિયાની ઘાણી, કારણ કે અત્યારે તો બાઇક આવી ગયું, ઇલેક્ટ્રિક આવી ગયું, પરંતુ જ્યારે પહેલાં આધુનિક ટેકનોલોજી નથી ત્યારે તમે કેવી રીતે કચરિયું બનાવતા હતા? ऐसा है कि पहले टेक्नोलॉजी नहीं थी. पहले मतलब हम बलदिया का मतलब राजस्थान से लाते थे बलद जी, बैल. हाँ, बैल का उपयोग करते थे. लेकिन अभी क्या है कि उनका खर्चा नहीं पूरा था, इसलिए जैसे कि मतलब पहले तो मतलब थोड़ा कीचड़ विचड़ भी ज़्यादा दिखता था. आजकल मतलब टेक्नोलॉजी की वजह से मतलब हमने बाइक का उपयोग किया. बाइक ने उपयोग किया तो मतलब बाइक इसमें मतलब कंप्लीट रहेगी. इसलिए हम 3-4 सालों से हम लोग मतलब बाइक ही यूज कर रहे हैं. इसलिए हम बैल को मतलब आराम करा दिया. ठीक है. और ये जो आप तल लाते हो वो तल कहाँ से होते हैं? यानी तल हमारे अभी ऊंझा से आ रहे हैं. ऊंझा से? हाँ, ऊंझा मंडी से तल आ रहे हैं. ऊंझा मंडी के ही तल यूज़ करने की कोई खास वजह है? मतलब ऐसा है कि राजस्थान में ज़्यादा तल ऊंझासी होता है. अच्छा. बाकी और कहीं तल नहीं है, इसीलिए हम मतलब कॉन्टेक्ट सब ऊंझासी होता है. ठीक है. तो ये जो होता है ये आपको जो ये करते हो आप इस तरह से, जो तल है फिर ये है बाइक है, तो आपको फिर वो जो बेनिफिट है यानी नफ़ा जिसे बोलते हैं, नफ़ा मिलता है इसमें? 1 kg पे मतलब हमारे को 50 रुपये मिलते हैं. 50 रुपये मिलते हैं आपको 1 kg पे. ठीक है. और इसमें आप जो प्योर जो चीज़ें हैं जो लोग ला के भी, अगर कोई बंदा है जो ला के बनाना चाहता है वो बोलता है कि तल मैं लेके आऊँगा, तो आप उसको बना के देते हैं? बना के देते हैं. 250 रुपये लेते हैं. 250 रुपये. यानी आप 1 kg का 250 होगा. मतलब उनका मतलब 4 किलो तल हो गया, 2 किलो गोड़ हो गया, 6 किलो उनका वजन हो गया. हमारा मतलब 250 रुपये मतलब दिहाड़ी है इसके बनाने की. तेल वगैरह बद्दू हमारा था ये. अच्छा. तो एक चीज़ और पूछना चाहूँगा कि ये जो है बेस्ट कचरिया जो बनता है वो किस तरह से बन सकता है? ये मतलब क्या है, एक देसी गाड़ी है. इसका तेल मतलब बाहर नहीं निकलता है. और जो इलेक्ट्रिक गाड़ी हो उसमें से तेल निकल जाता तो मतलब कचरिया सूखा रह जाता. इसमें मतलब कचरिया सूखता नहीं है, इसीलिए मतलब इसका स्वाद लकड़ी का उपयोग है, पूरा लकड़ी का ही आइटम इसमें, कोई मतलब इसमें और दूसरा नहीं है. इसलिए मतलब इसका स्वाद अलग ही लगता है देसी गाड़ी का.
यही फर्क है। તો આ હતા આપણી સાથે જે 9 વર્ષથી જે આ કચરિયાનું કરે છે અત્યારે અડાલજ જે છે આપણે એ જગ્યાએ તે લોકો અહીં આવીને રાજસ્થાનથી આવ્યા છે 9 વર્ષથી તેઓ આ કામ કરી રહ્યા છે કચરિયું બનાવવાનું અને પ્યોર જે લાકડાની છે ઘાણી એ લાકડાની ઘાણી છે લોખંડની નહીં બીજી જે ઇલેક્ટ્રિક ઘાણી હોય છે તેમાં લોખંડ પણ હોય છે પરંતુ અહીં લાકડાની ઘાણી છે અને આ જે તેલ છે તેલ કચરિયામાં જ રહે છે તો આ રીતની જે પદ્ધતિ જે પૂરી દેશી પદ્ધતિથી તેઓ કરે છે પહેલે બેલ હોતા હતા એટલે કે બળદ હોતા હતા પરંતુ ત્યારબાદ તેમણે હવે જે આધુનિક પદ્ધતિ આવી છે બાઇકનો ઉપયોગ કરે છે તેથી આપ જોઈ શકો છો થોડી જલ્દીથી આ જે કચરિયું છે એ તે જલ્દીથી બની શકે છે કારણ કે બાઇક જે છે એ ફાસ્ટ ફરે છે જ્યારે બેલ થોડા ધીરા ફરતા હોય એટલે સ્વાભાવિક છે કે સમયમાં જે છે અંતર વધી જાય તો આ હતું આજનું અમારે જો આપ પણ જો અહીં કચરિયું બનાવવા માંગતા હોય તો અહીં અડાલજ છે અડાલજ જે બાલાપીર हाँ ये आपका एड्रेस बता दीजिए सर बालापीर चौकड़ी बैंक ऑफ बड़ौदा के सामने। જી તો બાલાપીર ચોકડી જે છે અહીંથી થોડીક જ દૂર છે ત્યાં તમે આવી શકો છો ત્યાં જો તમે કચરિયું બનાવવા માંગતા હોય દેશી પદ્ધતિથી તો આપ પોતાનું પણ લઈને આવી શકો છો અહીંથી પણ ખરીદી કરી શકો છો ફરી એક વખત એમને ભાવ પૂછી લઈએ આ જે આપનું કચરિયું છે એનો ભાવ શું છે मसाला वाला ना 260 रुपया है, सादा ना 240 रुपया है और ब्लैक वाला ना 300 रुपया है 300 રૂપિયા केजी। 300 રૂપિયા તો આ હતો આજનો અમારો કાર્યક્રમ તો આ જ રીતના વિવિધ અહેવાલો અમે આપને બતાવતા રહીશું તેથી અમારી સાથે જોડાયેલા રહો અને આ જ રીતે અમે આપને નવી નવી માહિતીથી માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝથી કેમેરામેન તોફિક ગાંચી સાથે ફૈસલ મંસૂરી નવજીવન ન્યૂઝ અમદાવાદ।